નમસ્કાર મિત્રો, પહેલી, બીજી અને ત્રીજી ઓગસ્ટ 2026ના અગત્યના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાવા લાયક છે એવા જ પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર 1 કે વિદેશ મંત્રી એસ જયશંકરે બંગાળની ખાડી ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ માટે કયું માળખું રજૂ કર્યું? તો જવાબ રહેશે શાંતિ માળખું. નેક્સ્ટ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ક્યુશુ આઇલેન્ડ કયા દેશમાં સ્થિત છે? તો જાપાન. પીએમ કેરેસ ફંડ કયા અધિનિયમ હેઠળ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે? તો રજિસ્ટ્રેશન એક્ટ 1908. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં વંદે માતરમ સૌપ્રથમ ગવાયું હતું? તો કલકત્તા અધિવેશન 1896. ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં 8.09 મીટરના પ્રયાસ સાથે કોણે રજત પદક જીત્યો? એમ શ્રીશંકરે. તાજેતરમાં ચર્ચામાં રહેલો મહાનદી જળ વહેંચણી વિવાદ મુખ્યત્વે કયા બે રાજ્યો વચ્ચે છે? તો ઓડિશા અને છત્તીસગઢ વચ્ચે છે. પશ્ચિમ બંગાળનું પ્રથમ સમર્પિત એનઆઈએ પોલીસ સ્ટેશન ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ન્યૂ ટાઉન, કોલકાતા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 100 મીટર T47 સ્પ્રિન્ટ સ્પર્ધામાં 10.71 સેકન્ડના રેકોર્ડ સમય સાથે કોણે સ્વર્ણ પદક જીત્યો? તો દિલીપ ગાવિતે. તાજેતરમાં ચર્ચામાં રહેલી પુસ્તક ધ ન્યૂ મી 2.0 ના લેખક કોણ છે? ગગન ધવન. જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અનૈતિક સાધનો સામેની કાર્યવાહીને મજબૂત કરવા માટે સંસદે 2026માં કયું વિધેયક પસાર કર્યું? તો જવાબ છે જાહેર પરીક્ષા સંશોધન વિધેયક 2026, એટલે કે અનૈતિક સાધનોની રોકથામ સંશોધન વિધેયક 2026. ચર્ચામાં રહેલા ભારતના પ્રથમ તમામ મહિલા ત્રિસેવા વિશ્વ પરિક્રમા નૌકાયાન અભિયાનનું નામ શું હતું? તો જવાબ છે સમુદ્ર પ્રદક્ષિણા. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પોતાનું 21મું પદક જીતીને સર્વાધિક પદક જીતનાર ખેલાડી કોણ બન્યા? તો જવાબ છે દક્ષિણ આફ્રિકાના ચાર્લ્સ ક્લોસ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની પુરુષ અને મહિલા બંને ટીમની ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવ્યો? જવાબ છે મલેશિયા. ચર્ચામાં રહેલી પુસ્તક હાર્ટલેન્ડ રાઇઝિંગ ધ મેકિંગ ઓફ મેજોરિટેરિયન ઇન્ડિયાના લેખક કોણ છે? તો જવાબ છે જાવેદ ગયા. વિશ્વ કપ પહેલા ભારતીય હોકી ટીમે પોતાની જર્સીનો રંગ વાદળીથી બદલીને કયો કર્યો? તો જવાબ છે કેસરિયા. સીઆરપીએફે તાજેતરમાં કયો સ્થાપના દિવસ ઉજવ્યો? તો જવાબ છે 88મો સ્થાપના દિવસ સીઆરપીએફે ઉજવ્યો. દિલ્હી પોલીસનું આદર્શ વાક્ય શું છે? તો જવાબ છે શાંતિ, સેવા અને ન્યાય. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરવામાં આવે છે? તો જવાબ છે અનુચ્છેદ 280. ભારતીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 5 એપ્રિલ. ભારતીય દરિયાઈ દિવસ, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. પુણેમાં પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ છે અજીત ડોભાલ, જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. નેક્સ્ટ, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના 54માં મહાનિદેશક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો, જે તેના 176 વર્ષના ઇતિહાસમાં સંસ્થાનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા છે? તો જવાબ છે વર્ષા અશોક અગલાવે. નેક્સ્ટ, ગ્લાસગો 2026માં કાંસ્ય પદક જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં પદક જીતનાર પ્રથમ ભારતીય ડેકાથ્લીટ કોણ બન્યા? તો જવાબ છે તેજસ્વીન શંકર. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની F57 ગોળા ફેંક શ્રેણીમાં કયા ભારતીય પેરા એથ્લેટિકે સ્વર્ણ પદક જીત્યો? જવાબ છે સોમન રાણા. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પુસ્તક ધ ઇવી ઇવોલ્યુશન ધેન નો એન્ડ નેક્સ્ટ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ના લેખક કોણ છે? તો જવાબ છે અનિલ સાસી. હાલમાં ચર્ચામાં રહેલું પાક્સ પરમાણુ ઉર્જા સંયંત્ર
કયા દેશમાં આવેલું છે? તો જવાબ છે હંગેરી. તાજેતરમાં કયા પ્રખ્યાત પર્વતારોહકનું અવસાન થયું? તો જવાબ છે નિર્મલ પૂજા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ની પુરુષ ભાલાફેંક સ્પર્ધામાં નીરજ ચોપરાએ કયું પદક જીત્યું? તો જવાબ છે રજત પદક. ભારતના નવા નૌસેના ઉપપ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે વાઇસ એડમિરલ AN પ્રમોદ. તાજેતરમાં કયા પ્રખ્યાત ભારતીય વાયોલિન વાદકને શાસ્ત્રીય સંગીતમાં તેમના યોગદાન માટે શ્રીલંકાના સર્વોચ્ચ રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે એલ સુબ્રમણ્યમ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં કયા ભારતીય મુક્કાબાજે સ્વર્ણ પદક જીત્યું? તો જવાબ છે પ્રીતિ પવાર. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 60 કિલોગ્રામ મુક્કાબાજી વર્ગમાં ભારત માટે સ્વર્ણ પદક કોણે જીત્યું? જવાબ છે સચિન સિવાચ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 60 કિલોગ્રામ મુક્કાબાજી વર્ગમાં ભારત માટે સ્વર્ણ પદક સચિન સિવાચે જીત્યો. નેક્સ્ટ કે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ટ્રિપલ જમ્પ એટલે કે ત્રિકૂદ સ્પર્ધામાં કયા ભારતીય એથ્લેટિકે રજત પદક જીત્યો? જવાબ છે પ્રવીણ ચિત્રાવેલે. ટ્રિપલ જમ્પ એટલે કે ત્રિકૂદ સ્પર્ધામાં ભારતીય એથ્લેટિક પ્રવીણ ચિત્રાવેલે પદક જીત્યો છે. ભારત અને ચીન વચ્ચે સીમા વેપાર 6 વર્ષના અંતરાલ પછી તાજેતરમાં સિક્કિમના કયા પહાડી દરારોથી ફરીથી શરૂ થયો છે? તો જવાબ છે નાથુલા દરાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં આયકરના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિંધુનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ છે મુંબઈમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં આયકરના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિંધુનું ઉદ્ઘાટન મુંબઈમાં કર્યું છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મિલકતના અધિકારને સુરક્ષિત કરવામાં આવ્યો છે? તો જવાબ છે અનુચ્છેદ 300A હેઠળ. ભારતીય બંધારણના અનુચ્છેદ 300A હેઠળ મિલકતના અધિકારને સુરક્ષિત કરવામાં આવ્યો છે. થેલેસેમિયા કયા પ્રકારની બીમારી છે જે મુખ્યત્વે બાળકોને પ્રભાવિત કરે છે? તો જવાબ છે આનુવંશિક રક્ત વિકાર નામની બીમારી છે જે મુખ્યત્વે બાળકોને પ્રભાવિત કરે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી ક્યાં આવેલી છે? તો જવાબ છે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલી છે. યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે ફૂલોની ઘાટી ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો ફૂલોની ઘાટી જે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. પ્રખ્યાત સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે કેરળમાં. પ્રખ્યાત સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. તો મિત્રો આ હતા તારીખ 1, 2 અને 3 ઓગસ્ટના અગત્યના જે પરીક્ષામાં પૂછાવા લાયક કરંટ અફેર્સના પ્રશ્નો હતા. આવા જ નેક કરંટ અફેરના પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.